નમસ્કાર દર્શક મિત્રો, સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીશું નસવાડીની। કિંગ ઓફ નસવાડી ચાંસાવલી સરકારના ઉર્સ પ્રસંગે રક્તદાન શિબિર યોજાઈ, જેમાં રેકોર્ડ બ્રેક 351 જેટલા યુનિટ કલેક્ટ થયા। નસવાડી ખાતે સરકાર ચાંસાવલી સરકારના ઉર્સ નિમિત્તે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન ખિદમત ગ્રુપ તથા લકી ક્લિનિક દ્વારા અને ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યું, જેમાં નસવાડી તથા તાલુકાના આજુબાજુ ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે રક્તદાતાઓને શુદ્ધ લીંબુ શરબત ખિદમત ગ્રુપ દ્વારા પીવડાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કમિટીના તમામ સભ્યો અને ગ્રામજનોએ ખડે પગે ઊભા રહીને મદદ કરી હતી। નસવાડી ગામ એક આદર્શ ગામ તરીકેની છાપ ધરાવે છે। અત્યાર સુધી ગામના તમામ લોકો હળીમળીને રહે છે। આવા કાર્યક્રમોમાં સાથે મળીને કરતા હોય છે, જેનું આ જીવંત ઉદાહરણ છે। હિન્દુ મુસ્લિમ તમામ લોકો ભાઈચારા સાથે રહે છે। ગામનો દરેક વ્યક્તિ આવા કાર્યક્રમમાં મદદરૂપ થાય છે। વડોદરાની હિન્દુ બ્લડ બેંકના સૌજન્યથી ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિક દ્વારા અને ગ્રામજનોના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેકોર્ડ બ્રેક 351 જેટલા યુનિટ કલેક્ટ થયા હતા, જેમાં નસવાડી, તનખલા, ચામેઠા, બોરિયાદના લોકોએ પણ રક્તદાન કર્યું હતું। આ રક્તદાતાઓએ આપેલું રક્ત કોઈનું જીવ બચાવીને નવું જીવન આપી શકે છે। છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ। ધન્યવાદ। નમસ્કાર દર્શક મિત્રો, સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે હજરત ચાંસાવલી સરકારના ઉર્સ નિમિત્તે ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું હતું, જે આજે લગભગ 351 યુનિટ જેટલા થયા છે। એ વિશે આપણે ડૉક્ટર સાહેબ જોડે વાત કરીશું। શું કહેશો ડૉક્ટર સાહેબ? નસવાડી ગામમાં આજે લકી ક્લિનિક અને ખિદમત ગ્રુપ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગઈ વર્ષે પણ અમે કર્યું હતું, તેમાં પણ આ છોકરાઓ ઘણી બધી મહેનત કરી હતી। આ વર્ષે પણ અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું, જેની અંદર ગયા વખત કરતાં પણ કદાચ નસવાડી તાલુકામાં રેકોર્ડ બ્રેક 351 યુનિટ કલેક્ટ થયા છે। તે બદલનું ગામની જનતાનો, બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ કે જેમણે બ્લડ ડોનેટ કર્યું છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ અમારી કમિટીના મિત્રો, જે ખિદમત ગ્રુપના મિત્રોના જે મેમ્બરો છે જેમણે ખૂબ મહેનત કરી છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું નામ? ડૉક્ટર ઇમ્તિયાઝ મેમન।